નમસ્તે, કેમ છો બધા? મજામાં? તમે જાણો છો કે દર વર્ષના જૂન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે એટલે કે પિતા દિવસ આવે છે. જીવનમાં સાચી શીખ તો પપ્પા પોતાના આચરણ દ્વારા જ બાળકોને શીખવતા હોય છે. તો ચાલો આવું એક ગીત સાંભળીએ કે જેમાં મારા પપ્પાએ મને શું શીખવાડ્યું. આ ગીત કવયિત્રી ત્રિવેણીબેન વત્સલરાજ પંડ્યાએ લખ્યું છે અને દીવડા એવી પુસ્તિકામાંથી લીધું છે. ચાલો આપણે સાંભળીએ. આપ સાંભળી રહ્યા છો શાબ્દી અને સાત્વિકીના સ્વરમાં. હું ને મારા પપ્પાજી તો બજારમાં ગયા તા. હું ને મારા પપ્પાજી તો બજારમાં ગયા તા. ગાડીમાં બેસીને શોપિંગ કરવા ગયા તા. ગાડીમાં બેસીને શોપિંગ કરવા ગયા તા. ચાર રસ્તે ચાર રસ્તે ચાર રસ્તે ચાર રસ્તે લાલ લીલી લાઈટ જોઈ. લાલ લીલી લાઈટ જોઈ. પપ્પાએ ગાડી થોભાવી થોડી. પપ્પાએ ગાડી થોભાઈ થોડી. પપ્પાને પૂછ્યું મેં ગાડી કેમ થોભી. પપ્પાને પૂછ્યું મેં ગાડી કેમ થોભી. હું ને મારા પપ્પાજી તો બજારમાં ગયા તા. હું ને મારા પપ્પાજી તો બજારમાં ગયા તા. પપ્પાએ સિગ્નલની સમજ ખૂબ આપી. પપ્પાએ સિગ્નલની સમજ ખૂબ આપી. લાલ લાઈટે ગાડી ઊભી રાખવી. લાલ લાઈટે ગાડી ઊભી રાખવી. પીળી લાઈટે તૈયારી રાખવી. પીળી લાઈટે તૈયારી રાખવી. લીલી લાઈટે ગાડી ચલાવવી. લીલી લાઈટે ગાડી ચલાવી. હું ને મારા પપ્પાજી તો બજારમાં ગયા તા. હું ને મારા પપ્પાજી તો બજારમાં ગયા તા. મજા આવી મને મજા આવી. મજા આવી મને મજા આવી. નવું સમજવાની મજા આવી. નવું સમજવાની મજા આવી. રસ્તામાં દોરેલો પટ્ટો બતાવ્યો. રસ્તામાં દોરેલો પટ્ટો બતાવ્યો. ઝીબ્રા ક્રોસિંગનો અર્થ સમજાવ્યો. ઝીબ્રા ક્રોસિંગનો અર્થ સમજાયો. હું ને મારા પપ્પાજી તો બજારમાં ગયા તા. હું ને મારા પપ્પાજી તો બજારમાં ગયા તા. ડાબી બાજુ ચાલવું એ પણ સમજાવ્યું. ડાબી બાજુ ચાલવું એ પણ સમજાયું. ટ્રાફિકના નિયમોનું ભાન ખૂબ આવ્યું. ટ્રાફિકના નિયમોનું ભાન ખૂબ આવ્યું. હું ને મારા પપ્પાજી તો બજારમાં ગયા તા. હું ને મારા પપ્પાજી તો બજારમાં ગયા તા. ગાડીમાં બેસીને શોપિંગ કરવા ગયા તા. ગાડીમાં બેસીને શોપિંગ કરવા ગયા તા. શોપિંગ કરવા ગયા તા. શોપિંગ કરવા ગયા તા. અસ્તુ. અસ્તુ.